હવે ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો। અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટથી સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના મુહૂર્ત કરાવ્યું છે, શરૂઆત કરાવી છે, શુભ મુહૂર્ત કરાવ્યું છે। આજથી આખાય ગુજરાતમાં બપોર પછી એક સાથે જુદી જુદી જગ્યાએ જુદા ગામોમાં શહેરોમાં વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવશે અને એની શરૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પોતાની વિધાનસભામાં અમિતભાઈ શાહની લોકસભામાં કરાવી છે। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ દીઠ કાર્યકર્તા નક્કી કર્યા છે જે વોલ પેઇન્ટ સારી જગ્યાઓ જોઈને વોલ પેઇન્ટિંગ કરશે અને ભાજપનો પ્રચાર થશે। લોકસભા 2024ની ચૂંટણીની શરૂઆત ગુજરાતથી થઈ ચૂકી છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપર ઉપસ્થિત છે કે જ્યાં દિવાલ ઉપર પેઇન્ટિંગ કરીને લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના અધ્યક્ષ અને સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત છે। દિવાલ ઉપર કમળનું જે ચિત્ર છે તે દોરીને લોકસભા ચૂંટણીની શરૂઆત કરવામાં આવી છે। સાથે જ ફરી એકવાર મોદી સરકારનો જે નારો છે ભારતીય જનતા પાર્ટીનો તે પણ દિવાલ ઉપર લખવામાં આવ્યો છે। અને ખાસ કરીને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી દેશમાં 400 પારના નારા સાથે જ્યારે આગળ વધી રહી છે ત્યારે છેલ્લી 2 વખત જે પ્રકારે 26માંથી 26 લોકસભાની અંદર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવામાં સફળ રહી છે ત્યારે ફરી એકવાર 26માંથી 26 બેઠક જીતવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટીએ ફરી લોકસભા ચુનાવ પ્રચારની શરૂઆત કરી છે। ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ। ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો। તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો? જલ્દી જ સબસ્ક્રાઇબ કરો।